જીએસટી દરમાં ફેરફારના નિર્ણય પર સરકારે મહોર લગાવી છે, ત્યારે તેનો લાભ મધ્યમ અને ગરીબ વર્ગને કેવી રીતે મળશે? 5% અને 18%ના સ્લેબથી મહિને 5,000ના ખર્ચ સામે કેટલી બચત થશે? એ સરળ બાબતે સમજીએ અને મેળવીએ સીએ સિદ્ધાર્થ ભટ્ટ પાસેથી તેમની સમજ કેળવીએ। આ પ્રકારના જે ચેન્જીસ આ 56મી કાઉન્સિલની મીટિંગ હતી, 56ની સરકાર હતી અને છપ્પર ફાળકે જીએસટીમાં જે બેનિફિટ સ્લેબમાં કરવામાં આવ્યો છે એના કારણે જે વિશ્વમાં 56નીઓ દુકાળ ચાલે છે તો ભારત એમાંથી બચી જશે અને તહેવારોની સિઝન છે એટલે બજારોમાં ફૂલ ઘરાકે જોવા મળશે। એનું કારણ તમને કહું કે જે વસ્તુઓમાં માની લો કે ગ્રોસરીની વસ્તુ હોય, કરિયાણાની વસ્તુ હોય તો જે પેકેજ ફૂડ હતું તો એમાં 18% જીએસટી લાગતો હતો, પરંતુ એ જીએસટીનો દર ઘટાડીને હવે 5% કરવામાં આવ્યો છે કે જે પેલામાં 12% લાગતો હતો એ ઘટાડીને પણ 5% કરવામાં આવ્યો છે। એટલે જે આપણે રોજબરોજની ખાદ્ય પેદાશની વસ્તુઓ હોય એ સસ્તી થશે। એ સસ્તી સાથે સાથે મારું ગણિત એવું બેસે છે કે આજની પેલા માની લો કે આપણે દર મહિને ઘર ચલાવવાનો ખર્ચો 5,000 રૂપિયા થતો હતો જીએસટી સાથેનો, તો હવે એમાં ઓછામાં ઓછા 5 થી 10%ની બચત થશે। એટલે કે આપણે 5,000માંથી 500 રૂપિયા દર મહિને બચશે ઘર દીઠ। એટલે 500 રૂપિયા આવું તો આપણા દેશની કેટલી જનતા છે, કરોડોની જનતા છે, એટલે કેટલી બધી બચત થશે। અને એ જે બચત થઈ જીએસટીના સ્લેબ ઘટ્યા એના ટેક્સ સેવિંગના રૂપમાં એ ક્યાંક ને ક્યાંક બીજી ચીજ વસ્તુઓ ખરીદવામાં વપરાશે, એટલે ઇકોનોમીને બુસ્ટર ડોઝ મળશે। અને આપણે એવી રીતે જોઈ શકશે કે જેવી રીતે ઇન્કમ ટેક્સમાં આપણા દેશના વડાપ્રધાન મોદી બજેટ હતું કે સીધું 12 લાખ કરી નાખ્યું 7 લાખના અને બમ્પર બૂસ્ટર ઇકોનોમીને મળ્યું કે લોકોને મળ્યું, એવી જ રીતે આ જીએસટીમાં પણ પ્રી દિવાળી ગિફ્ટ આપણે કહી શકાય। અને એમાં ઓછામાં ઓછા જે પણ આપણે કરીશું એમાં 5%નો ફાયદો થશે। અને ઇન્સ્યોરન્સથી જે લોકો વંચિત રહી ગયા હતા એ લોકોને મોંઘું લાગતું હતું, તો હવે ઇન્સ્યોરન્સ ઉપર પણ 0 રેટ કરવામાં આવ્યો છે જીવન વીમા અને મેડિકલ આરોગ્ય વીમા ઉપર। તો એનાથી પણ જન સુધી લોકોને જીવન સુરક્ષા મળી રહેશે, તો એની માટે બહુ સકારાત્મક પગલું છે। અને સાથે જે મોજ શોખની વસ્તુઓ છે, હાઈ એન્ડ લક્ઝરી પ્રોડક્ટ્સ આપણે કહીએ છીએ, એમાં જીએસટીનો દર વધારવામાં આવ્યો છે, 40% કરવામાં આવ્યો છે। પાન મસાલા, બીડી, ગુટકા, તમાકુ કે જેનાથી લોકોને આરોગ્યને નુકસાન થાય, ભારતના યુવાઓને નુકસાન થતું હોય છે, તો એમાં એક દંડો ઉગામ્યો છે કે ભાઈ અમે તમારી ઉપર વધારે કર લઈશું, જેથી કરીને લોકોને નિરુત્સાહ કરવામાં આવે કે આ દિશામાં તમે ના જાઓ। અને ઈ વેહિકલ માટે પણ, ઓટોમોબાઈલ માટે પણ રાહતના સમાચાર એ છે કે જેમાં 28% ટેક્સ લાગતો હતો એ બધી ઓટોમોબાઈલ સેગમેન્ટમાં 18% ઉપર લાવી દેવામાં આવી છે। એટલે આ વખતે તહેવારોની સિઝનમાં દશેરામાં આપણે જોઈશું કે ઘણા બધા વાહનો નવા છૂટશે, કારણ કે આ પ્રોપોઝડ ઇમ્પ્લિમેન્ટેશન 22મી સપ્ટેમ્બરથી નવા દર લાગુ થશે એવું કહેવામાં આવ્યું છે। પરંતુ આજે પણ 2 દિવસીય મિટિંગમાં આજે પણ જીએસટીની રિફોર્મ્સની ચર્ચા થશે, એટલે આજે પણ શું આઉટકમ આવે છે આપણે જોવાનું રહેશે।